નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં નિષ્ક્રિય વાયુના સંયોજનોની બનાવટની વાત કરી હતી. હવે જે બનાવટની આપણે વાત કરતા હતા એની અંદર આપણે જોયું હતું કે ભાઈ બે પ્રકારે એના સંયોજનો બની શકે. એક તો આભાસી અને બીજા સાચા સંયોજનો. પહેલાં તો વાત એમ થાય કે ભાઈ આપણે આગળ ભણ્યા એ પ્રમાણે કે એમની જે બાહ્યતમ કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા છે, માટે એ કોઈ ઇલેક્ટ્રોન આપી શકતો નથી અથવા તો સ્વીકારી શકતો નથી અને સંયોજન બનાવી શકતો નથી. પણ અમુક પરિસ્થિતિઓમાં આપણે જોયું તો એ પ્રમાણે એ સંયોજન બનાવે છે. તો બે પ્રકારના કે જે અસ્થિર હોય, અસ્થાયી હોય એવા પ્રકારના બનાવતા હોય, બરાબર. તો એવા પ્રકારમાં આપણે આભાસી સંયોજનોની વાત કરી હતી. એમાં 4 મુદ્દા જોયા હતા. એમાં પહેલો હતો ઉત્તેજિત અવસ્થા દ્વારા, કે આપણો જે હિલિયમ છે, હિલિયમ જેવો હોય એક્સાઇટેડ સ્ટેટમાં આવી ભૂમિ અવસ્થામાંથી એક્સાઇટેડ સ્ટેટ ઉત્તેજિત અવસ્થામાં જાય અને ત્યાં જઈ અને એ પોતાનો 1s નો એક ઇલેક્ટ્રોન 2sમાં આપે અને પછી કોઈની સાથે સંયોજાય તો એવા પ્રકારની રચના બની શકે છે. તો આવા સંયોજન બનાવી શકે છે એની આપણે વાત કરી. એના પછી કોઓર્ડિનેશન દ્વારા પણ બની શકે કે ભાઈ સવર્ગ સહસંયોજક બંધ બને અને એ પોતે બનાવે, એટલે કે એના 2 ઇલેક્ટ્રોન એ કોઈને આપે છે અને એ રીતે બનાવી અને જે બનાવે છે તો એ કોઓર્ડિનેશન દ્વારા પણ બનાવે છે. અને એમાં ખાસ કરીને આપણે જોયું હતું કે ભાઈ આર્ગોન છે એ આવા પ્રકારના સંયોજનો આપી શકે છે અથવા બનાવી શકે છે. એની પછી આપણે ત્રીજો જે મુદ્દો લીધો એની અંદર શું વાત કરી કે ભાઈ દ્વિધ્રુવ પ્રેરિત, એટલે કે દ્વિધ્રુવ આકર્ષણ થાય અને એના દ્વારા. તો એમાં શું થાય છે તો કે ભાઈ આ જે પદાર્થો છે એ પદાર્થોને આપણે પ્રબળ જે દ્વિધ્રુવવાળા પદાર્થો છે, દાખલા તરીકે પાણી, તો એવા પદાર્થોની અંદર એને મૂકવામાં આવે તો એ પોતે પણ દ્વિધ્રુવ પ્રેરિત બને છે અને એનો એક છેડો ઋણ અને એક ધન બને છે અને એના દ્વારા એ લોકો પણ આવા સંયોજનો બનાવે છે. તો એ જે સંયોજનો બને છે એમાં આપણે ઉદાહરણ પણ જોયા હતા કે ભાઈ પાણી સાથે અથવા તો હેવી વોટર, ભારે પાણી સાથે થાય તો એમાંથી આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન જે છે એ અને બનાવે છે. જુદા જુદા ઉદાહરણ પણ આપણે જોયા હતા, એની એક વાત કરી. એના પછીનો ચોથો મુદ્દો આપણે જોયો તો એમાં કે ભાઈ કેલ્થ્રેટ સંયોજનો અથવા પિંજર સંયોજનો અથવા તો ભૌતિક ફસામણી દ્વારા બનતા સંયોજનો. તો એની અંદર પણ આપણે વાત કરી હતી કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થની સાથે આ લોકો ભૌતિક ફસામણીની રીતે, એટલે કે ક્યાંય ગમે ત્યાં એ જોડાઈ જાય પણ બંધ ન બનાવે એવા પ્રકારના સંયોજનો જે બનાવે એને આપણે કેલ્થ્રેટ અથવા તો પિંજર સંયોજનો તરીકે ઓળખીએ છીએ. એટલે કે એની અંદર કોઈ રાસાયણિક બંધ બનતો નથી, રાસાયણિક બંધ બનતો નથી પણ ભૌતિક રીતે ફસાયેલા હોય એવા પ્રકારના. અને એમાં આપણે ઉદાહરણ પણ આપ્યા હતા કે ભાઈ 1,4-ડાયહાઇડ્રોક્સીફિનોલ છે, તો એવા 1,4-ડાયહાઇડ્રોક્સીફિનોલના એક કરતાં વધારે અણુઓ ભેગા થાય છે તો એ પોતે એક એવી રચના બનાવે છે, એવો એક હોલ બનાવે છે અને એ જે રચના થાય છે એ લગભગ 4 એંગસ્ટ્રોમના આજુબાજુની હોય છે. તો એ બખોલ જે બનાવે, મતલબ એને આપણે બખોલ પણ કહી શકીએ. તો એવી જે બખોલ બનાવે છે એની અંદર આપણા જે નિષ્ક્રિય વાયુઓ છે એમાંથી પસાર થાય તો એ એમાં ફસાઈ જાય અને એ ફસાઈ જાય અને એના દ્વારા જે બનતું સંયોજન છે એ સંયોજનને આપણે પિંજર અથવા કેલ્થ્રેટ સંયોજન કીધા. એમાં આપણે એવી પણ વાત કરી હતી કે જે 4 એંગસ્ટ્રોમથી નાના, એટલે કે હિલિયમ અને નિયોન છે એ 4 એંગસ્ટ્રોમથી નાના છે, માટે એ લોકો એવા સંયોજન બનાવી શકતા નથી કારણ કે એ બખોલમાંથી નીકળી જાય છે, છટકી જઈ શકે છે, એમ પણ આપણે કહી શકીએ. જ્યારે આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન જે છે એ લોકો એની અંદર ફસાય છે અને આવા સંયોજનો એ લોકો બનાવે છે. અને એ જે છે એમાં બીજા અણુઓ સાથે પણ આ પ્રકારના સંયોજનો રચી શકાય છે. તો એનું ઉદાહરણ પણ આપણે જોયું હતું અને ઉદાહરણની અંદર અહીંયા વચ્ચેની જે જગ્યા છે અને આરે જે OH સમૂહ છે બધા એની વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે અને હાઇડ્રોજન બંધ દ્વારા એ એક આખી બખોલ બનાવે છે અને એમાં આ જાય છે તો હિલિયમ અને નિયોન અંદરથી પસાર થઈ જાય છે, જ્યારે ક્રિપ્ટોન, ઝેનોન જે છે અથવા તો આર્ગોન એ એમાં ફસાઈ જાય છે. હવે આ જે કોન્સન્ટ્રેટ દ્રાવણ છે એની અંદર જો પાણી વગેરે ઉમેરવામાં આવે તો પાણીના કારણે આ જે એના અણુઓ છૂટા પડવા માંડે, કારણ કે હાઇડ્રોજન બંધ તૂટે છે અને એ તૂટવાના કારણે અણુઓ દૂર જાય છે અને દૂર જાય એટલે પેલા વચ્ચેથી નીકળી જઈ શકે છે. તો એ પ્રકારની આપણે કાલે વાત કરી હતી. હવે
એ જોયા પછી આપણે જોયું કે ભાઈ જે સંયોજનો છે એમાં આભાસી સંયોજનો 4 જોયા, પણ આ સાચા સંયોજનો પણ અમુક બને છે, અને એ જે સાચા સંયોજનો છે એ સાચા સંયોજનો આપણો જે ઝેનોન છે એ જ બનાવે છે, બીજા બધા બનાવતા નથી. માટે આપણે ઝેનોનનું રસાયણ અહીંયા જોવાનું છે, અથવા તો ઝેનોનના જે અણુઓ છે, જે સંયોજનો છે એ સંયોજનોની આપણે વાત કરવાની છે, અને એ અહીંયા સાચા સંયોજન તરીકે છે. તો કે 1962 સુધી ઉમદા વાયુઓ અલ્પકાલીન સંયોજનો સિવાયના સાચા સંયોજનો બનાવી શકાયા ન હતા. એટલે કે 1962 સુધી એમનું કોઈ પણ સંયોજન હશે એવું અસ્તિત્વમાં નહોતું અથવા બનાવ્યા નહોતા. અને એના પછી બર્ટલેટ નામનો જે વૈજ્ઞાનિક હતો એને માલુમ પડ્યું કે ભાઈ પ્રબળ ઓક્સિડેશન કરતાં પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ સંયોજન ઓક્સિજનનું ઓક્સિડેશન કરે છે, બરાબર. અને એ ઓક્સિડેશન કરે છે, એના પછી O2માંથી O2 પ્લસની પ્રથમ આયનીકરણ શક્તિના મૂલ્યમાં 1193 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. ઝેનોન પ્લસની આયનીકરણ શક્તિના મૂલ્ય 1170 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. માટે ઝેનોન પણ PTF6 સાથે પ્રક્રિયા કરતો હોવો જોઈએ. એટલે કે એની આયનીકરણ શક્તિનું જે મૂલ્ય છે એ જે ઓક્સિજનની 1193 છે, બરાબર, ઓક્સિજનમાંથી ઓક્સિજન પ્લસ બનાવવા માટે. તો એવી રીતે આ ઝેનોનનું પણ મૂલ્ય જે છે 1170 1193ના નજીકનું છે, એટલે એ પણ એવું કરતો હોવો જોઈએ, બરાબર. પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ બનાવે, PTF6 જે કહી શકીએ આપણે. એણે આ પ્રયોગ કર્યો અને આ પ્રયોગ કરીને શોધી કાઢ્યું કે ભાઈ ઓરડાના ઉષ્ણતામાને ઝેનોન અને પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ વચ્ચે સરળતાથી પ્રક્રિયા થાય છે, અને પીળાશ પડતો લાલ ઘન પદાર્થ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ પ્લેટિનમ 5 બને છે. આ પ્રક્રિયા અતિ સંકીર્ણ છે અને એ અહીંયા દર્શાવી છે. તો જુઓ PTF6 અને એ ની 25 સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન, ઓરડાનું ઉષ્ણતામાન લગભગ 25 સેન્ટીગ્રેડની આસપાસનું આપણે માની લઈએ, અને એ આપણે કરીએ એ પ્રક્રિયા, તો એમાંથી આપણને આ પદાર્થ મળે છે ઝેનોન હેક્ઝાફ્લોરોપ્લેટિનમ 5, બરાબર. તો એ બતાવ્યું. અને આ શોધ થઈ એના પછી ઉમદા વાયુ એને કરી, અને ખાસ કરીને જે ઝેનોન છે એ ઝેનોનના જે સંયોજનો છે શોધવાને બહુ વેગ મળ્યો, અને એ પછી શોધાયા. તો આ જે ઝેનોન છે એના સંયોજનોમાં ઝેનોનના જે ફ્લોરાઇડ બનાવાય છે, તો એ ઝેનોનના ફ્લોરાઇડ બનાવવાની રીત અહીંયા આપેલી છે કે ભાઈ નિકલના બંધ પાત્રમાં ઝેનોન અને ફ્લોરિન આ બે વાયુઓને તમે જો 400 સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરો તો ઝેનોન ફ્લોરાઇડ સાથે સીધી પ્રક્રિયા અનુભવે છે, અને નિપજમાં આપણને એના ફ્લોરાઇડો મળે છે. હવે નિપજમાં જે ફ્લોરાઇડો ભાઈ આપણને મળે છે એ એના પ્રમાણ ઉપર જાય છે કે તમે કેટલા પ્રમાણમાં ઝેનોન લો છો અને કેટલા પ્રમાણમાં તમે એની અંદર ફ્લોરિન લીધો છે, એનું જે પ્રમાણ છે એ પ્રમાણે તમને મળે છે. તો અહીંયા જે છે એ ઝેનોન જે છે એ તમે 2 અને ફ્લોરિન 1 એટલે 2:1નું પ્રમાણ જો તમે લો તો એની અંદરથી તમને XeF2 બને છે, બરાબર, ઝેનોન ડાયફ્લોરાઇડ બને છે. જ્યારે તમે જો ઝેનોન અને આ ફ્લોરિન છે એનું પ્રમાણ એટલે એક ઝેનોન લો અને 4 પ્રમાણ તમે ફ્લોરિનનું લો તો એમાંથી XeF4 મળે છે, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ. જો તમે આ રીએ છે એટલે મતલબ શું થયું કે અહીંયા ઝેનોનનું પ્રમાણ ઘટાડી એની સામે આપણે ફ્લોરિનનું પ્રમાણ વધારીએ છીએ. તો એ ફ્લોરિનનું પ્રમાણ જે વધાર્યું તો અહીંયા દાખલા તરીકે ઝેનોનનું પ્રમાણ 1 લો અને ફ્લોરિનનું પ્રમાણ 20 લો, એટલે કે 1:20નું પ્રમાણ તમે લો તો એમાંથી તમને XeF6 મળે છે. શું મળે છે? XeF6. એટલે અહીંયા જોયું ઝેનોનનું પ્રમાણ ઘટાડ્યું અને પેલાનું પ્રમાણ વધાર્યું, એ એમાંથી 4 અને 20 એટલે 2:1 1:4 1:20. તો એના જુદા જુદા સંયોજનો આપણે અહીંયા બનાવી શકીએ છીએ, અને આ સંયોજનો જે છે એના ગુણધર્મો પણ આપણે જોઈ શકીએ. દાખલા તરીકે એના ગુણધર્મોમાં અહીંયા જુદા જુદા ગુણધર્મ આપ્યા છે આ ત્રણેયના. તો XeF2 XeF4 અને 6 સંયોજનો સફેદ ઘન પદાર્થ છે. એ કેવા છે? તો સફેદ એટલે રંગવિહીન પણ કહી શકાય, અથવા તો સફેદ એના આપણે કહીએ તો સફેદ ઘન પદાર્થ છે, અને ઓરડાના ઉષ્ણતામાને એમનું ઉર્ધ્વપાતન કરી શકાય. ઉર્ધ્વપાતન એટલે કે સબ્લિમેશન, ઉર્ધ્વીકરણ જેને કહીએ, સબ્લિમેશન કહીએ. આપણને ખબર છે કે ભાઈ જો કેમ્ફર હોય તમે એને એક ટેસ્ટ ટ્યુબમાં લો
અને તમે એને ગરમ કરો તો એ લિક્વિડ થતો નથી પણ ઉપર એમના ભાગમાં જમા થાય છે, એટલે એ ઉર્ધ્વપાતન થયું કહેવાય. તો આ તમે જો એને ઓરડાના ઉષ્ણતામાને ક્યાંય પણ મૂકો તો એમાંથી એનું ઉર્ધ્વપાતન થાય છે, મતલબ 25 થી 30 ડિગ્રીની વચ્ચે. તથા નિકલ અને મોનલ ધાતુના પાત્રમાં એના લાંબા સમય સુધી પણ આપણે સંગ્રહી રાખી શકીએ. તો આ ત્રણેય જણા જે છે એ સફેદ ઘન પદાર્થ છે, ઓરડાના ઉષ્ણતામાને એ ઉર્ધ્વપાતિત થાય છે અને એને આપણે નિકલ અને મોનલના પાત્રો છે, નિકલ અને મોનલ ધાતુના, એની અંદર સંગ્રહ કરી શકીએ છીએ. પછી કે ઓછા ક્લોરીન ધરાવતા ફ્લોરાઇડો દબાણ હેઠળ ફ્લોરીન સાથે પ્રક્રિયા અનુભવી વધુ ફ્લોરાઇડવાળા ફ્લોરાઇડો આપે છે. એટલે ઓછો ક્લોરીન હોય અને ફ્લોરાઇડ એની સાથે જોડાયેલો હોય તો એમાં આ વધારે પેલું લેવામાં આવે તો એમાંથી વધારે ફ્લોરીનવાળા ફ્લોરાઇડો બની શકે, એટલે કે ફ્લોરીનની સંખ્યા વધે, માત્રા વધે એ પ્રકારના. ત્રીજો મુદ્દો છે કે આ ફ્લોરાઇડો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ ત્રણ જણા જે છે એ પોતે કેવા છે તો કે એ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને ફ્લોરિનેટિંગ કરતા પદાર્થ છે. એટલે ફ્લોરિનેટિંગ, ફ્લોરિનને ગમે ત્યાં આપણે ઉમેરવો હોય તો એ ફ્લોરિનને ઉમેરવા માટેના એ ઓક્સિડેશન કરતા છે અને ફ્લોરિનેટિંગ એટલે ફ્લોરિનને ગમે ત્યાં તમારે ઉમેરવો હોય તો ઉમેરી શકીએ એવા છે. તેઓ હાઇડ્રોજન સાથે પરિમાણમાપક પ્રક્રિયા અનુભવે છે. અહીંયા તમે જુઓ કે અહીંયા HCF2, HCF4 અને HCF6 આપ્યા છે, તો એની સાથે હાઇડ્રોજન સાથેની એમની પ્રક્રિયા થાય છે અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન ફ્લોરાઇડ બનાવે છે. તો અહીંયા જેટલી એની માત્રા છે એ પ્રમાણમાં અહીંયા હાઇડ્રોજન ફ્લોરાઇડ બન્યો છે, એટલે કે એ પોતે ફ્લોરિનેટિંગ કરતા છે. તો હાઇડ્રોજન ફ્લોરાઇડ એટલે ફ્લોરિન તમારે ઉમેરવો હોય આ હાઇડ્રોજનમાં તો તમે ઉમેરો છો અને એ પોતે અલગ વાયુ તરીકે આપણને અલગ મળે છે. એના પછી આ જે છે એ ક્લોરાઇડ આયનનું ક્લોરિનમાં, પછી આયોડાઇડ આયનનું આયોડિનમાં અને સીરિયમ 3નું સીરિયમ 2માં ઓક્સિડેશન કરે છે. એટલે આ જે છે એ તમારે દાખલા તરીકે કોઈ પણ આલ્કલી છે અથવા ક્લોરિન ને છે, આયોડિનને છે, એને તમારે અલગ લેવા છે તો એના સંયોજન, કોઈ પણ સંયોજનમાં તમે આને ઉમેરો HCF2ને, તો દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ છે એને HCF2 એમાં ઉમેર્યો તો શું થયું કે એમાંથી જે ક્લોરિન છે એને રિપ્લેસ કર્યો, બરાબર, એ પોતે પણ અલગ થઈ ગયો અને ક્લોરિનને પણ એણે રિપ્લેસ કર્યો અને એની જગ્યાએ ફ્લોરિન ત્યાં જોડાઈ જાય છે, બરાબર. અને ફ્લોરિન એ વધુ વિદ્યુત ઋણીય હોવાના કારણે એ એની સાથે જોડાઈને હાઇડ્રોજન ફ્લોરાઇડ બનાવે છે અને ક્લોરિન વાયુ છૂટો પડે છે. એ જ રીતે ફ્લોરિનના કારણે આયોડિન પણ છૂટો પડી અને એમાંથી એ આપણને ફ્લોરાઇડ આપે છે. તો આ HCF2 અને 4 જે છે આવા સંયોજન. હવે જુઓ સીરિયમ, તો એનું જે પ્લસ આ સીરિયમ Ce+2 છે તો એની અંદરથી તમે જુઓ અહીંયા Ce+ એનું ઓક્સિડેશન સ્ટેટ 3 હતું એમાંથી એ 2 કરે છે, એટલે CeSO4 થ્રાઇસ છે એની જગ્યાએ અહીંયા SO4 2 બને છે. તો આ રીતે એનું ઓક્સિડેશન પણ કરે છે. એના સિવાય ઘણા સંયોજનોનું એ ફ્લોરિનેશન પણ કરે. તો અહીંયા તમે જુઓ HCF4 છે અને એ HCF4નું SF4 જે છે એની સાથે પ્રક્રિયા કરી તો એના પોતાના જે ફ્લોરિન છે એના આપી અને અહીંયા Xc છે અને એ જે છે SF6 તરીકે અલગ પડે છે. એના સિવાય HCF4માં તમે જુઓ પ્લેટિનમ સાથે પણ પ્લેટિનમ ફ્લોરાઇડ બનાવરાવે. એના સિવાય અહીંયા 2C6H6 જે બેન્ઝીન છે તો એમાંથી બેન્ઝીન ફ્લોરાઇડ બનાવે છે, બરાબર. તો એ રીતે ફ્લોરિનેશન થયું કહેવાય આપણે એને સીધી ભાષામાં કહીએ તો એનું ફ્લોરિનેશન પણ થાય છે. બીજો મુદ્દો છે કે ભાઈ પાણી સાથેની પ્રક્રિયામાં આ ફ્લોરાઇડો એકબીજાથી જુદા પડે છે. એટલે કે ભાઈ HCF2, HCF4 અને HCF6 છે એ બધા અમુક ગુણધર્મો બધા સરખા આપે છે પણ એના અમુક ગુણધર્મો એવા છે કે એ જુદા પડે છે. તો ક્યાં જુદા પડે છે તો કે ભાઈ પાણી સાથે એ ત્રણેયની પ્રક્રિયાઓ કરવામાં આવે તો HCF2 જે છે એ વર્તન કરે, એનાથી HCF4 જુદું કરે છે, HCF6 જે છે એ પણ જુદું કરે છે, એટલે કે એની સ્પીડ વગેરે છે એ ફરક પડે છે. તો અહીંયા જુઓ પહેલું શું છે તો કે ભાઈ પાણીમાં કે એસિડિક દ્રાવણમાં HCF2ની પ્રક્રિયા અનુભવ્યા વિના દ્રાવ્ય બને છે પણ થોડાક સમય રાખી
મૂકી ધીમું જળ વિભાજન, એટલે કે એને તમે HCF2 લો પાણીની અંદર કે એસિડમાં નાખો તો એ થોડી વાર પડ્યો રહે છે, પ્રક્રિયા કરતો નથી, પણ થોડો સમય પછી કદાચ એનું ધીમું જળ વિભાજન થઈ શકે છે, બરાબર. તો એ કરે છે. હવે HCF2 બરાબર સક્રિય નથી, તો અહીંયા HCF4ની વાત કરીએ. HCF2નું જે આપ્યું HCF2 વત્તા H2O, એમાંથી HC અને ટ્વાઇસ HF બનાવ્યો. પણ આની જગ્યાએ જ્યારે HCF4 લેવામાં આવે તો એનું જળ વિભાજન જે છે ને એ બહુ ઉગ્ર થાય છે, અને જળ વિભાજન ઉગ્ર થાય છે અને ઝેનોનનો કેટલોક ભાગ ઝેનોન ટ્રાયોક્સાઇડ HCO3 સ્વરૂપે પણ મળે છે. એટલે કે HCF4 HCF2ની H2O સાથે પ્રક્રિયા બહુ ધીમી પ્રક્રિયા છે, ધીમું જળ વિભાજન છે, બરાબર. જ્યારે HCF4 લેવામાં આવે તો પાણી સાથેની પ્રક્રિયા, તો એ જે છે એ જળ વિભાજન બહુ ઉગ્ર બનાવે છે અને એમાંથી ઘણો એનો ઓક્સાઇડો પણ બની જાય છે, એટલે HCO3 એના ઓક્સાઇડ સ્વરૂપે મળે છે ભાઈ. હવે એના પછી આગળની વાત કરીએ F6ની, તો F6 જે છે પણ પાણી સાથે ઉગ્ર પ્રક્રિયા અનુભવે પણ વાતાવરણના ભેજ વડે ધીમું જળ વિભાજન અનુભવી વિસ્ફોટક ઘન પદાર્થ HCO3 બનાવે છે. શું બનાવે છે? HCO3. અહીંયા બન્યો તો થોડો, પણ અહીંયા વધુ પ્રમાણમાં એ વિસ્ફોટક ઘન પદાર્થ તરીકે એને કીધો છે, તો એ HCO3 એ આપે છે, એટલે HCF2 પ્લસ થ્રાઇસ H2O, તો એમાંથી HCO3 પ્લસ 6HF. તો મિત્રો આપણે ત્રણેયની વાત જોઈ, તો ત્રણેયમાં શું જોવા મળ્યું આપણને કે ભાઈ જે HCF2 છે એ ધીમી પ્રક્રિયા, 4 છે એ ઉગ્ર પ્રક્રિયા અને 6 છે એના કરતાં ઘણી ઉગ્ર પ્રક્રિયા અનુભવે છે, એ આપણે કહી શકીએ. પછી આગળ છે પાણીના નાના જથ્થા સાથે અપૂર્ણ જળ વિભાજન અનુભવી ઝેનોન ઓક્સીફ્લોરાઇડ HCOF4નું રંગહીન પ્રવાહી આપે છે. અને પાણીના નાના જથ્થા સાથે તમે જો અપૂર્ણ જળ વિભાજન કરો તો એમાંથી ઝેનોન ઓક્સીફ્લોરાઇડ બનાવે છે, HCOF4 ઝેનોન ઓક્સીફ્લોરાઇડ એ બનાવે છે, બરાબર. જેનું દ્રાવણ છે રંગવિહીન છે એમ આપણે કહી શકીએ. તો એ પ્રક્રિયા પણ થાય છે. ઓછો જથ્થો લો તો અપૂર્ણ જળ વિભાજન છે. પછી HCF6 જે છે ની સિલિકા અથવા કાચ સાથે તમે જો પ્રક્રિયા કરો તો HCOF4 બનાવી શકાય છે. એટલે HCF6 વત્તા SiO2 સાથે પ્રક્રિયા કરી તો એની અંદરથી HCOF4, એટલે કે એની અંદરથી આપણને HCOF4 મળી જાય છે. HCF6 અને HCF4 સાથે HCO3ની નીચે પ્રમાણેની પ્રક્રિયા પણ આપણે કરી શકીએ. તો એની અંદર જુઓ HCO3 અને HCF6 HCF4 એ બંને સાથે HCO3ની જ્યારે પ્રક્રિયા થાય તો એમાંથી HCOF4 અને HCO2F2 પણ બનાવી શકાય છે. તો આ એના સંયોજનો છે, એના ગુણધર્મો આપણે જોઈએ છીએ. એ ગુણધર્મોમાં આપણે એના સંયોજનો પણ બીજા બનાવી શકીએ એની અંદરથી. હવે શું કહે છે કે ભાઈ જલીય દ્રાવણમાં HCO3 આયનીકરણ પામતો નથી. આ HCO3 જે છે એ જલીય દ્રાવણમાં આયનીકરણ પામતો નથી, પણ તે 10.5 થી વધુ pH વાળા બેઝિક દ્રાવણમાં જેનેટ આયન બનાવે છે. એને આપણે જેનેટ આયન એ પોતે આયનીકરણ નથી પામતો, પણ એનું આયન બનાવે છે. તો HCO2 જે છે NaOH એટલે કે બેઝિક છે, એની સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી સોડિયમ જેનેટ આયન આપણને મળી શકે છે, Na+HCO4 જે છે માઇનસ. દ્રાવણમાં જેનેટ ધીમું સ્વયં જળ વિભાજન પામી XC અને +8 અને XC આપે છે. તો અહીંયા આપણે જોઈએ તો એમાંથી ધીમું જળ વિભાજન થઈ અને એમાંથી પર જેનેટ HCO6 -4 આપણને ધીમું જળ વિભાજન આપે છે, બરોબર છે. એ પર જેનેટ બનાવે છે. હવે આ રીતે જે 1 અને 2 સમૂહની ધાતુઓના સંખ્યાબંધ પર જેનેટ બનાવી શકાય. હવે આપણે ખબર છે કે આવર્ત કોષ્ટકની આપણે જોઈએ તો ડાબી બાજુ જે ઊભા 2 સમૂહ છે એ સમૂહ પહેલો અને બીજો સમૂહ છે એને આપણે શું કહીએ છીએ ભાઈ? તો એ આલ્કલી ધાતુઓનો સમૂહ છે. આલ્કલી ધાતુઓ કઈ છે? એની અંદર તો સોડિયમ, પોટેશિયમ, લિથિયમ આ બધી ધાતુઓ છે. તો એ પહેલો સમૂહ, અને એની સાથે બીજું શું કીધું એણે? દ્વિતીય સમૂહ. તો દ્વિતીય સમૂહ છે આલ્કલાઇન અર્થ મેટલ છે,
કેલ્શિયમ, મેગ્નેશિયમ, સ્ટ્રોન્શિયમ વગેરે જે છે આલ્કલાઇન અર્થ મેટલો, તો એના સાથે આ બંને સમૂહ સાથે આપણા જે ઝેનોન છે પરજેનેટ બનાવે છે, બરાબર. અને XeO3 ને NaOH જલીય દ્રાવણમાં ઓગાળતો સોડિયમ પરજેનેટનું દ્રાવણ એમાંથી સોડિયમ પરજેનેટ બનાવે છે. આ પરજેનેટ ની પ્રક્રિયા લખો એવું આપણને પૂછી શકે, બરાબર. પછી શું કહે છે કે સોડિયમ પરજેનેટનું ક્ષકિરણ પૃથ્થકરણ અષ્ટફલકીય XeO6 આયનનું અસ્તિત્વ સૂચવે છે. હવે આ જે સોડિયમ પરજેનેટ છે એનું તમે જો એક્સરે વર્ણપટ દ્વારા એનું જો તમે સ્ટડી કરો તો એ પોતે અષ્ટફલકીય છે, અને એ અષ્ટફલકીય છે એવા આયનનું એ અસ્તિત્વ ધરાવે છે એવું સૂચવે છે. સોડિયમ પરજેનેટને સાંદ્ર એસિડમાં ઓગાળવામાં આવે ત્યારે તેનું ધીમું વિઘટન પામી XeO3 અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. એટલે સોડિયમ પરજેનેટ જે છે એને તમે HCl એટલે કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં જો તમે ઓગાળો તો એનું વિઘટન થાય છે, અને એનું વિઘટન થઈ અને એમાં XeO3 મળે છે, બરાબર. તો આ XeO3 અને એની સાથે સાથે ઓક્સિજન વાયુ પણ આપે છે. માટે સોડિયમ પરજેનેટનું એસિડિક દ્રાવણ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને આના ઉપરથી સોડિયમ પરજેનેટ છે એનું એસિડિક દ્રાવણ જો તમે લીધું હોય તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે. એકાદ બે માર્કમાં પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ પરજેનેટ આયન અથવા સોડિયમ જેનેટ અથવા તો સોડિયમ પરજેનેટ સમજાવો, એવી રીતે પણ પૂછી શકે. તો આ બધા એના ગુણધર્મોની આપણે વાત કરી. હવે આ જે જીનોન છે એ જીનોનના જે સંયોજનો, તો સંયોજનો આપણે આગળ ઘણા બનાવ્યા. કેવા? એક તો 3 તો હતા જ આપણી જોડે. કયા 3 હતા? તો XeF2, XeF4, XeF6 આ 3 તો આપણી જોડે હતા જ. અને એના સિવાય બીજા જે સંયોજનો છે એ આપણે બનાવી શક્યા. તો કયા બીજા સંયોજનો? તો એમાં એક જો XeO3 જે છે, બરાબર, ઝેનોન ટ્રાયોક્સાઇડ. એના સિવાયના બીજા જે સંયોજનો છે XeO2 F2, XeO2 F2 પણ આપણે એક બનાવ્યો. એક XeOF4, એક XeO3, XeOF4 અને XeO2 F2 આ જે સંયોજનો છે, અથવા XeF4 આ બધા જે સંયોજનો છે એ આપણા ઝેનોનના જુદા જુદા સંયોજનો છે. તો એ જે સંયોજનો છે એનું જે અવકાશ રસાયણ છે એ અવકાશ રસાયણની આપણે વાત કરવાની આવે કે જે આ બધા અણુઓ છે એ અણુઓ જે છે એ કેવી રીતે ગોઠવાયેલા છે અને શું છે. તો એને જો આપણે સમજવા હોય તો એમને સમજાવવા માટે આપણે 2 સિદ્ધાંતના દ્વારા એમને સમજાવી શકીએ. અને એ 2 જે સિદ્ધાંત છે એમાં એક છે સંયોજકતા બંધનવાદ અને બીજો છે આણ્વિય કક્ષક સિદ્ધાંત છે. એટલે કે જે સંયોજકતા બંધનવાદ છે જેને આપણે વેલેન્સ બોન્ડ થિયરી તરીકે પણ VB થિયરી તરીકે પણ ઓળખીએ છીએ, જે આપણે આગળ ભણી ગયા છીએ. એના સિવાય આણ્વિય કક્ષક સિદ્ધાંત પણ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી જે છે એ પણ આપણે આગળ ભણી ગયા છીએ. તો આ 2 જે વાદ છે અથવા તો આ 2 સિદ્ધાંત છે એ 2 સિદ્ધાંતની મદદથી આપણા જે ઝેનોન છે એ ઝેનોનના જે સંયોજનો છે એ સંયોજનોનું આપણે રસાયણ ભણી શકીએ. કયા મેં કીધા? તો XeF2, XeF4, XeF6, XeO3, XeO4 અથવા XeO2 F2 વગેરે. તો એના માટે એણે એમ કીધું કે જે સંયોજકતા બંધનવાદ છે એ સંયોજકતા બંધનવાદ જોઈએ તો આપણે 2 રીતે એને સમજાવી શકીએ. એક તો કહે છે કે અનુનાદ એટલે કે રેઝોનન્સ દ્વારા આપણે જોઈ શકીએ. રેઝોનન્સ થાય એના સંસ્પંદન, જેને ગુજરાતીમાં આપણે કહેવું હોય તો સંસ્પંદન દ્વારા પણ સમજાવી શકીએ. અને બીજું જે છે હાઇબ્રિડાઇઝેશન દ્વારા એટલે કે સંકરણ દ્વારા. અને મિત્રો સંકરણ આપણે આગળ પણ ભણી ગયા છીએ. તમે જે કાર્બનના છે તો એના જે સંકરણો sp, sp2, sp3 વગેરે સંકરણો તમે ભણ્યા છો. તો એ જ સંકરણો આગળ બીજા નવા અહીંયા ભણવાના છે, એના એ જ સિદ્ધાંત લાગુ પાડીને. તો પહેલું છે રેઝોનન્સ દ્વારા, અનુનાદ દ્વારા, જેને આપણે કહીએ સંસ્પંદન. તો શું કહે છે કે જીનોન પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણની કોઈ ક્ષમતા હોતી નથી, તથા સંયોજન બનાવવામાં આનો પરમાણુ ઇલેક્ટ્રોન આપે તે પણ તર્કસંગત બાબત લાગતી નથી, કારણ કે ઝેનોનના આયનીકરણ પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય છે.
આવા સંયોજનોનું સ્થાયિત્વ તેના વિભિન્ન અનુનાદી રૂપોના સંકરણ રૂપના આધારે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે XCF2માં નીચે દર્શાવેલ બે અનુનાદી રૂપો સંકર સ્વરૂપમાં વ્યક્ત કરવામાં આવે છે. તો એમાં જે ફ્લોરિન છે એની બાહ્ય તમે કક્ષાના ઇલેક્ટ્રોન અને ઝેનોનના, બરાબર, બીજો ફ્લોરિન લીધો છે. તો એક વખત આ ફ્લોરિન જે છે એની સાથે જોડ્યો છે અને બીજી વખત આ ફ્લોરિન જોડ્યો છે. હવે બે જે વૈજ્ઞાનિકો હતા, એક વિલ્હેમ અને લિગ્નેટના મત મુજબ ક્લોરિન પરમાણુ ઝીનોનના ઇલેક્ટ્રોનમાંથી એક સાથે ભાગીદાર, એટલે આ ફ્લોરિન જે છે એ ફ્લોરિન પરમાણુ એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે અને બીજો જે છે આની સાથે ભાગીદારી કરે એક ઇલેક્ટ્રોન સાથે, એ પ્રકારનો એને બંધ બનાવે છે. બરોબર છે. તો એના ઉપરથી ઉપરોક્ત ધ્રુવીભ્રમણ XCF2ની ઉર્ધ્વપાત અને એન્થાલ્પી તથા અન્ય ભૌતિક ગુણધર્મો સાથે મેળ ખાય છે. વાસ્તવમાં XCF2માં ઝીનોન ફ્લોરાઇડ બંધ એકલ ઇલેક્ટ્રોન બંધ જ બનાવે છે. એ કેવો બંધ બનાવે? એક જ ઇલેક્ટ્રોનવાળો બંધ બનાવે છે. બરોબર છે. એટલે હવે એ અનુનાદની આપણે વાત કરી. એના પછીનું બીજું જે છે એ સંકરણ, હાઇબ્રિડાઇઝેશન દ્વારા આને બહુ સારી રીતે આપણે સમજાવી શકીએ. એટલે એના જે બધા અણુઓ છે એ અણુઓની આપણે વાત કરી શકીએ. હવે સંકરણની તો આપણને ખબર જ છે કે ભાઈ ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન હોય પોતાની જે કક્ષામાં હોય, દાખલા તરીકે P કક્ષકમાં હોય કે S કક્ષકમાં હોય, એ P અથવા તો S કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં ત્યાંથી કૂદી અને એની બાજુમાં નજીક થોડી એનાથી વધારે ઉર્જા ધરાવતી જે કક્ષક હોય એ કક્ષકમાં જતા હોય છે અને ત્યાં જાય છે ને પછી બીજા જે છે એની સાથે જોડાઈ અને સંયોજન બનાવે. તો અહીંયા ઝીનોન છે. તો એ ઝીનોનમાં શું થાય છે કે એના P કક્ષકમાંથી અને S કક્ષકમાંથી ઇલેક્ટ્રોન Dમાં જાય છે અને જે ફ્લોરિન છે એ ફ્લોરિન એની સાથે સંયોજાય છે. તો એવી જે વાત કરીએ તો ફ્લોરિન સંયોજાય છે એટલે P અને S કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? તો એની આગળ આવતી કક્ષક છે D, તો એ Dમાં જાય છે. બરોબર. NS2NP6 લઈએ તો એના પછી D કક્ષક છે તો એ Dમાં જાય છે. તો હવે જો એ સંકરણની વાત કરીએ તો આ સિદ્ધાંત અનુસાર વધુ વિદ્યુત ઋણ ફ્લોરિન છે એ વધુ વિદ્યુત ઋણીય છે. કેમ? તો આપણને ખબર છે, આપણું જે આવર્ત કોષ્ટક છે આગળ પણ આપણે તમને બતાવ્યું હતું. તો એ જે ફ્લોરિન છે એ વધુ વિદ્યુત ઋણીય છે. બરોબર છે. ફ્લોરિન ઝીનોનની ND એટલે કે બહારની જે D કક્ષક છે એને એટલે ND કીધી અહીંયા, જેમ આપણે NS2NP6 કહીએ છીએ એમ ND કીધી. 3D 4D એવી કીધી નથી, ગમે તે લઈ શકે. કક્ષકોને સક્રિય બનાવે જેથી ભરાયેલા NP કક્ષકોમાંથી 1, 2 કે 3 ઇલેક્ટ્રોન બહારની ND કક્ષકોમાં ઉત્તેજિત થતાં અનુક્રમે 2, 4 અને 6 અર્ધપૂર્ણ સંયોજકતા કક્ષક પ્રાપ્ત થાય છે. જે 2, 4 કે 6 ફ્લોરિન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવીને અનુક્રમે XCF2, XCF4 અને XCF6 બનાવી શકે છે. અને એ જે બનાવે છે એમાં આપણે જુદા જુદા જે પરમાણુઓ છે એના આકારની આપણે વાત કરી શકીએ. તો ઝીનોન સંયોજનોમાં નો આકાર આપણે જોઈએ તો અહીંયા તમે જુઓ કે એના વિશેની વાત કરીએ તો પેલા ઝીનોન ફ્લોરાઇડ XCF2 તો શું જોવું પડે મિત્રો? તો આપણે એની જે પરમાણુ રચના છે, ઇલેક્ટ્રોન રચના, પરમાણુની ઇલેક્ટ્રોન રચના જે છે એ ઇલેક્ટ્રોન રચના આપણે જોવી પડે અને એની ભૂમિ અવસ્થામાં કેવી છે, ઉત્તેજિત અવસ્થામાં કેવી છે, પછી એનું સંયોજન કેવું થાય છે અને એ સંયોજન થાય છે તો એની અંદરથી કેવા આકારનું આપણને જોવા મળે છે, સંકરણ કયું છે એ આપણે જોઈ શકીએ. બરોબર છે. તો અહીંયા XCF2નો અણુ જોઈએ. આ મિત્રો ઝેનોનના આ જે જુદા જુદા છે તો એ તમને ગમે તે એકના વિશે પણ પૂછી શકે. તો પહેલું છે XCF2 જેને આપણે ઝીનોન ફ્લોરાઇડ કહીએ છીએ. આ અણુમાં 10 સંયોજકતા ઇલેક્ટ્રોન, ટોટલ 10 સંયોજકતા ઇલેક્ટ્રોન કે છે, ધ્યાન રાખજો હું આકૃતિમાં બતાવું એ વખત. તો 8 ઝીનોનની સંયોજકતા કક્ષકો 5s2 અને 5p6માંથી 8 મળે છે અને 2 જે છે ફ્લોરિન પરમાણુમાંથી મળે છે. ક્યાંથી મળે છે? ફ્લોરિનમાં ના હોય છે. આથી 5 કક્ષકોની જરૂર પડે છે જેને એક 5s, 3 5p તથા એક 5d કક્ષકો મળીને એની અંદરથી sp3d સંકરણ આપણને પ્રાપ્ત થાય છે. આને એ રીતે પણ સમજાવી શકાય કે ઝેનોનને 2 ફ્લોરિન પરમાણુ સાથે બંધ બનાવવા માટે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની
જરૂર પડે છે. આથી એક ઇલેક્ટ્રોન 5pz કક્ષકમાંથી 5d કક્ષકમાં ઉત્તેજિત થાય છે. પછી sp3d સંકરણ દ્વારા 5 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે, જે પૈકી 2 કક્ષકો એકલ ઇલેક્ટ્રોન હોય છે. આપણે એ હવે વાત કરીએ તો અહીંયા તમે જુઓ, અહીંયા આપણને આપેલું છે કે ભાઈ ફ્લોરિન. તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના આપી છે. શું આપી છે? તો કે 1s2 2s2 2px2 2py2 2pz1. તો અહીંયા ટોટલ જોઈએ 9 ઇલેક્ટ્રોન છે. તો 2 2 4 2 6 2 8 અને 9 ઇલેક્ટ્રોન આવેલા છે એના પછી ધરા અવસ્થામાં એટલે કે ભૂમિ અવસ્થામાં આપણે ઝેનોન કહીએ. ઝેનોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? ઝેનોનનો પરમાણુ ક્રમાંક તો 54 છે. તો આ 54 જે ઝેનોનનો પરમાણુ ક્રમાંક છે, તો એટલા ઇલેક્ટ્રોન એમાં હોય તો આપણને ખબર છે કે ક્રિપ્ટોન જે છે એનો પરમાણુ ક્રમાંક 36 છે. એટલે આગળની ઇલેક્ટ્રોન રચના આપણે લાંબી હોવાના કારણે લખતા નથી, પણ એની જગ્યાએ ક્રિપ્ટોન 36 લખ્યો. એના પછી 4d10 5s2 5p6 એટલે કે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન 5 કક્ષકો છે એટલે 10 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. એના પછી 4 પછી 5sમાં 2 ઇલેક્ટ્રોન ભરાયેલા છે અને 5p જે છે એની અંદર 6 ઇલેક્ટ્રોન, અહીંયા 3 p કક્ષકો જે છે 3 છે, px py અને pz, પણ એમાં બધામાં 2 ઇલેક્ટ્રોન ભરેલા છે. તો હવે 5p જે છે એના પછી 5d કક્ષક આવે. આ 5d કક્ષકો છે એ પણ કેટલી થાય? તો 5 કક્ષકો છે, બરોબર ને. મેક્સિમમ એમાં 10 ઇલેક્ટ્રોન ભરાઈ શકે. તો આ મેં ભૂમિ અવસ્થાની વાત કરી. હવે શું કહે છે? ઉત્તેજિત અવસ્થા. તો ઉત્તેજિત અવસ્થામાં શું થાય છે? તો ઉત્તેજિત અવસ્થામાં અહીંયા જ્યારે તમે એને ઉર્જા આપો ત્યારે ઉર્જા આપતી વખતે આપણી જે પી કક્ષક છે એ પી કક્ષકમાંથી આ પી કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન અહીંથી નીકળી અને એના કરતાં થોડી ઊંચી ઉર્જા ધરાવતી એના બાજુવાળી જે કક્ષક છે એ 5dમાં જાય છે અને એ 5dમાં અહીંયા આવે છે. એટલે અહીંયા ભેગું એણે બતાવ્યું છે. તો અહીંયા આવીને એ બતાવ્યું છે, બરાબર. અહીંયા જે બતાવ્યું છે તો શું થાય છે ભાઈ કે ભાઈ અહીંયા જે સંકરણ રચાય છે એમાં એક s કક્ષક, 3 p કક્ષકો અને એક d કક્ષક છે. અને આ રીતે જે એક ઇલેક્ટ્રોન થયો, હવે આપણને ખબર પડે છે કે ભાઈ જે આપણા સહસંયોજક બંધ દ્વારા બને છે તો એમાં 2 ફ્લોરિનના 2 પરમાણુઓ, 2 ફ્લોરિન, એક આ જે ફ્લોરિન છે એક પરમાણુનો pzનો ઇલેક્ટ્રોન એક આવી જાય અને એક બીજા ફ્લોરિનનો. તો 2 ફ્લોરિન અહીંયા એની સાથે એડજસ્ટ થઈ જાય છે અને એડજસ્ટ થઈને આ પ્રકારનું સંકરણ બનાવે છે. તો આ સંકરણને કયું સંકરણ કહેવાય? તો એ સંકરણ જે છે એમાં એક s કક્ષક છે, 3 p કક્ષકો છે અને એક d કક્ષક છે. તો એ સંકરણ જે છે એને આપણે sp3d સંકરણ તરીકે ઓળખી શકીએ મિત્રો, બરોબર છે. અને એ રીતે જે સંકરણ બન્યું છે sp3df એટલે HCF2માં સંકરણ કયું થાય? તો HCF2માં સંકરણ કયું થાય? તો એમાં sp3d સંકરણ થાય એવું આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આ રીતે જે સંકરણ થાય છે તો એની આપણે વાત કરી અને પછી એનો જે અણુનો આકાર છે એમાં જે ખૂણો છે 180 ડિગ્રીનો છે એ આપણે વાત કરી શકીએ. તો અહીંયા જોઈએ આપણે એને. તો અહીંયા શું કહે છે કે જે ફ્લોરિન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી સહસંયોજક બંધ બનાવે છે, જ્યારે બાકીના 3 સંકૃત કક્ષકોમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવેલા હોય છે. વધારે સ્થાયિત્વ માટે બંને યુગ્મો એકબીજાથી શક્ય એટલા દૂર ગોઠવાય છે. તો અહીંયા તમે જુઓ કે આપણો જે આ રહ્યો છે તો એની અંદર આપણે ભૂમિ અવસ્થા જોઈને ઉત્તેજિત અવસ્થામાં શું થયું? તો ઉત્તેજિત અવસ્થાની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન જોડકીઓ 3 પડી રહે છે. 3 અબંધકારક એટલે કે એમાં 2 ઇલેક્ટ્રોન વાળી જોડકીઓ પડી રહે એવી 3 પડી રહે છે. 1 2 અને 3 અહીંયા નીચે આપી છે. 1 2 અને 3 એ પડી રહે. અને એ ક્યાં ગોઠવાય? તો કે ભાઈ એકબીજાનું અપાકર્ષણ થવાના કારણે શક્ય એટલે એકબીજાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે આ જોઈ કે બાકીના 3 સંકૃત કક્ષકોમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવેલા હોય છે અને શક્ય એટલે દૂર ગોઠવાય છે, જેમની વચ્ચેનો બંધ કોણ 180 ડિગ્રી
નો હોય છે, જેમની જ્યારે ત્રિકોણીય દ્વિપિરામિડલમાંના બાજુમાં ત્રિકોણ પરના છેડા પરના બિંદુઓએ એકાકી ઇલેક્ટ્રોન યુગ્મો સ્થિત થયેલા છે. આથી તેઓ આકાર સરળ રેખીય પ્રકારનો હોય છે. હવે અહીંયા તમે જુઓ કે કેવી રીતે ગોઠવાય છે. તો આ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો ત્રિકોણીય આ રચના છે. કેવી છે? આ ત્રિકોણીય રચના છે. અને એ ત્રિકોણનું જો સમતલ આપણે લઈએ તો એ સમતલના અહીંયા એક સાઈડ, આ બીજી સાઈડે અને આ ત્રીજી સાઈડે એમ 3 બાજુએ રહે છે. ફ્લોરિન કેટલા છે? તો ફ્લોરિન 2 છે. તો આ રીતે ત્રિકોણીય સમતલ છે એની એક ઉપર એક્સી વચ્ચોવચ્ચ છે. આ જે આખું ત્રિકોણનું સમતલ છે એ સમતલમાં એક્સી વચ્ચોવચ્ચ છે અને એક જે ફ્લોરિન છે એ ઉપર છે. આપણે એક ફ્લોરિન ઉપર છે અને એક ફ્લોરિન બિલકુલ એ સમતલ છે એના નીચેના ભાગમાં છે. એટલે આ અણુનો જે આકાર છે એને રેખીય આકાર તરીકે આપણે જોઈએ. એટલે કે કેમ રેખીય છે? તો ઉપર અને નીચે બે જોડાયેલા છે. તો એ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? અહીંયા જોવા જઈએ તો 180 ડિગ્રીનો, જે અહીંયા આપેલો છે આપણને, આ 180 ડિગ્રીનો. અને એક્સી અને એફ વચ્ચેનો જે બંધની લંબાઈ જે છે એ પણ અહીંયા આપેલી છે. આ 2 ટપકા આપેલા છે એ એકાકી ઇલેક્ટ્રોન જે છે એના ટપકા અહીંયા આપણને આપેલા છે. એ એકાકી ઇલેક્ટ્રોન છે. હવે તમે જોશો તો કે ભાઈ આકાર કેવો થયો? તો એનો આકાર આ ત્રિકોણીય અને દ્વિ એટલે 2 પિરામિડ. કેવા 2 પિરામિડ? તો અહીંયાથી એક દોરી લટકાવો, એક અહીંયાથી દોરી લટકાવો અને એક અહીંયાથી. તો આ ઉપર આપણે દોરીઓ 3 ભેગી થાય તો ઉપર એક પિરામિડ જેવી રચના થઈ. તો એ પિરામિડ થયો. એવી જ રીતે એ જે અણુ છે એને ઊંધો કરી નાખીએ અથવા એમનો એમ રાખીને અહીંયા એક દોરી, અહીંયા એક દોરી અને એક આ 2 છે એની અંદર નીચેથી લાવીને અહીંયા કરો તો એ 3 નીચે જુઓ તો પિરામિડ જેવી રચના થાય છે. એટલે કે ત્રિકોણીય અને એક ઉપર અને એક નીચે પિરામિડ રચાય છે. માટે એનું જે નામ થાય છે એ ત્રિકોણીય દ્વિપિરામિડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એ ત્રિકોણીય દ્વિપિરામિડ એમાંથી મળે છે એવું આપણે કહી શકીએ ભાઈ. બરોબર છે? તો આ એની આકૃતિ થઈ. હવે ફરી એકવાર શોર્ટમાં કહી દઉં. પહેલાં આ રીતે વાત કરીએ. હવે જુઓ, XeF2માં કેન્દ્રીય પરમાણુ Xe એટલે આ પોતાના 8 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન 2 સિગ્મા XeF બંધમાં વપરાય છે. બાકીના 6 ઇલેક્ટ્રોન 3 એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપમાં રહે છે. આમ XeF2માં sp3d સંકરણ જોવા મળે છે. એટલે એ જોઈ લીધું. ફરીવાર F9 છે ઇલેક્ટ્રોન રચના, Xe Z બરાબર 54 છે એટલે ક્રિપ્ટોન 4d10 5s2 5p6 અને 5d0 છે. આ ધરા અવસ્થા અથવા ભૂમિ અવસ્થાની વાત. હવે આપણે આ Xeને ઉત્તેજિત કરીએ છીએ એટલે કે એને એનર્જી આપીએ છીએ. એનર્જી આપીએ એટલે ઉત્તેજિત અવસ્થામાં શું કરે છે? તો એક જે pz કક્ષક છે એ pz કક્ષકનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને એ 5dમાં જાય છે. 5dમાં જાય છે એક ઇલેક્ટ્રોન. એટલે કે એ ઉત્તેજિત અવસ્થા. હવે જ્યારે પણ આપણે Xe ઉત્તેજિત અવસ્થા લઈએ તો એક્સાઇટેડ સ્ટેટ હોય ત્યારે આપણે એને સ્ટારની નિશાની દ્વારા દર્શાવીએ છીએ. તો એ ઇલેક્ટ્રોન ડીમાં ગયો એટલે હવે બંને એકાકી ઇલેક્ટ્રોન થયા. એક pzમાં એકાકી ઇલેક્ટ્રોન છે અને બીજો 5dમાં એકાકી ઇલેક્ટ્રોન છે. તો 2 ફ્લોરિન જે છે એમની સાથે સહસંયોજક બંધ બનાવે અને એ બનાવીને એમની સાથે એ જોડાય છે. હવે જોડાય તો છે તો સહસંયોજક આ 2 કેટલા બન્યા? તો 2 બને. પણ આ 3 કક્ષકોનું શું છે? તો એ જે 3 કક્ષકો છે એ 3 કક્ષકોમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અંદર પડ્યા છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. અને એ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એની અંદર પડ્યા છે એ અહીંયા આપણને આ રીતે સમતલમાં જોવા મળે છે. શરૂઆતમાં આપણે વાત કરી હતી કે ભાઈ આગળ જે જોયું એમાં કે ભાઈ ઝેનોનના 8 અને 2 ફ્લોરિનના 8 આના બરોબર છે. એટલે કે 6 7 અને 8 અને આ 2 ફ્લોરિનના 2 એટલે કે 10 ઇલેક્ટ્રોન દ્વારા આ સંકરણ રચના થાય છે. તો આ રીતે ત્રિકોણીય દ્વિપિરામિડલ એની રચના બને છે. તો આ રીતે ત્રિકોણીય દ્વિપિરામિડલ જે રચના છે એ આપણે અહીંયા બતાવી શકીએ. એટલે પ્રશ્ન તમને એમ પૂછે કે XeF2ના અણુનો આકાર અને અણુ વિશે સમજાવો
તો આપણે આ બધું જ એની અંદર લખવાનું આવે છે. તો પહેલાંથી જે શરૂ કર્યું એ ત્યાંથી માંડી અને બધું જ. તો એની અંદર એની જે આકૃતિ છે એ પણ આપણે દોરવી પડે, એનો જે આકાર છે અથવા તો એમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જે જોડકીઓ છે એ જોડકીઓનું પણ, અને જે એની અહીંયા આ અવસ્થાઓ છે ધરા અને ઉત્તેજિત અવસ્થા એ પણ આપણે દર્શાવવાની થાય છે. તો સંકૃત અવસ્થામાં આ થયા એની આપણે વાત કરી શકીએ. તો મિત્રો આ રીતે આપણે વાત શાની કરી, તો HCF2નો જે અણુ છે એનો આકાર કેવો હોય એની આપણે વાત કરી. તો આજે આપણે વાત કરી એમાં શું થયું, તો એક તો ગુણધર્મો જોયા કે ભાઈ પેલી બનાવટ જોઈ કે ભાઈ HCF2, HCF4 ને HCF6 જે છે એની બનાવટ કેવી રીતે થાય. તો એના પ્રમાણ આધારિત ઝેનોન અને ફ્લોરાઇડ સાથે લઈએ તો એના પ્રમાણ આધારિત આપણે એને લઈએ તો એની બનાવટ થાય છે. પછી એ જે ફ્લોરાઇડો છે ત્રણેય જણા એના ગુણધર્મો કેવા છે, પાણી સાથેની એમની પ્રક્રિયા કેવી છે, ક્લોરિનની સાથે એ લોકો શું કરે છે, તો એ બધાની પણ આપણે એની એસિડ સાથેની પ્રક્રિયાની પણ આપણે વાત કરી. એના જે પરજેનેટ આયનો બન્યા એ પરજેનેટ આયનોની પણ આપણે વાત કરી. તો આ બધા એના જે ગુણધર્મો હતા એ ગુણધર્મોની આપણે વાત કરી. અને ગુણધર્મોની વાત કર્યા પછી એટલે કે પહેલાં બનાવ્યા, પછી એના ગુણધર્મો જોયા, અને એ જે ગુણધર્મો હતા એના ઉપરથી એના જે અણુઓ છે એનું અવકાશમાં ગોઠવણી કેવી છે, એની અવકાશીય રચના કેવી છે, તો એ અવકાશ રચના આપણે જોવા માટેના સંયોજનોની અહીંયા આપણે વાત કરી. અને એમાં શું વાત કરી કે ભાઈ એક તો વીબી થિયરી, બીજી એમો થિયરી આપણે એને સમજાવી શકીએ. તો વીબી એ વેલેન્સ બોન્ડ થિયરી છે અને આણ્વીય કક્ષક સિદ્ધાંત એ એમો થિયરી છે એમ આપણે કહી શકીએ. એટલે સંયોજકતા બંધનવાદ અને આણ્વીય કક્ષકવાદ. હવે જે સંયોજકતા બંધનવાદ છે એ મહત્વનો છે. તો એની અંદર એક છે રેઝોનન્સ અનુનાદ છે, સંસ્પંદન જેને આપણે કહી શકીએ, અને બીજું સંકરણ છે. તો સંકરણ છે એ અતિ મહત્વનું છે. તો એ સંકરણમાં આપણને ખબર છે આપણે આગળના જે વર્ગો છે એની અંદર SP સંકરણ, SP2 સંકરણ, SP3 સંકરણ ભણ્યા. અહીંયા આગળ આપણે SP3 અને અંદર ડી કક્ષક પણ ભાગ લે છે, માટે ડી કક્ષક વાળું SP3D કક્ષકો જોઈએ, SP3D2 આપણે જોઈશું. તો એ બધા જોવા માટે આપણે જોઈએ. તો સંકરણની વાત કરીએ આપણને ખબર છે કે એમાં ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થા થાય અને એના દ્વારા સંકરણ બને છે. બરોબર છે, હાઇબ્રિડાઇઝેશન જેને આપણે કહીએ છીએ. તો એમાં જીનોનના આકારોની વાત કરવાના આવી. તો જીનોનમાં પહેલું શું લીધું આપણે, તો જીનોન ડાયફ્લોરાઇડ લીધો. અને આ જે જીનોન ડાયફ્લોરાઇડ છે એની આપણે સંકર રચનાઓ અને એની આકૃતિના બધી વાત કરી. અને છેલ્લે આપણે એવું એની અંદરથી જોયું કે ભાઈ આ જે છે એ HCF2 જે છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવે છે અને એનું જે સંકરણ છે એ SP3D સંકરણ છે એ આપણે જોયું. હવે પછીના જે HCF4 છે, HCF6 છે એની વાત જે છે એ આપણે આગળમાં કરીશું. બરોબર છે.